અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો સાથે જ અમદાવાદમાં એફઆરસી સભ્યની હકાલપટ્ટી કરવામાં આવી છે, જેમાં ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે કટકી કરવામાં આવી હતી। આ સાથે કરોડોની કટકી કરાયાની ફરિયાદ બાદ હકાલપટ્ટી કરવામાં આવી છે। તો એફઆરસી સભ્યની સામે એસીબી તપાસની પણ માંગ કરવામાં આવી। એફઆરસી સભ્ય ભરત પટેલે કટકી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો અમદાવાદમાં એફઆરસી સભ્યની હકાલપટ્ટી કરવામાં આવી છે। ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે કટકી કરવામાં આવી હતી। આ સાથે કરોડોની કટકી કરાયાની ફરિયાદ બાદ હકાલપટ્ટી કરવામાં આવી। એફઆરસી સભ્યની સામે એસીબીએ પણ તપાસની માંગ કરી છે। તો એફઆરસી સભ્ય ભરત પટેલે કટકી કર્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નીતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં એફઆરસી સભ્યની હકાલપટ્ટી કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, જો વાત કરવામાં આવે તો એફઆરસી એટલે કે ફી રેગ્યુલેટરી કમિટી જે હોય છે તેના સભ્ય છે સીએ ભરત પટેલ અને તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ભરત પટેલ દ્વારા અત્યાર સુધીમાં ઘણું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો 3000 થી લઈને 4000 જેટલી અમદાવાદની જે સ્કૂલો છે તેની જોડે મિલી ભગત કરીને તેઓએ આ ભ્રષ્ટાચાર આચર્યું છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદની જેટલી પણ ખાનગી સ્કૂલો છે તેની ફી નક્કી કરીને કરોડો રૂપિયા અત્યાર સુધીમાં તેઓએ જે છે તે પચાવી પાડ્યા છે। અને આ જે એફઆરસી કમિટીના સભ્ય જે છે ભરતભાઈ પટેલ, તેમની ખાસ હકાલપટ્ટી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો મુદત પહેલા સીએ ભરત પટેલે અત્યાર સુધીમાં 4000 જેટલી સ્કૂલોની ફી જે છે નક્કી કરી છે। સાથે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની એક સ્કૂલ જે છે તેની 4.5 લાખ ફી મંજૂર તેમણે કરી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફીનો જે દાયરો છે આ દાયરામાંથી કહેવાય છે કે બહાર નીકળીને તેઓએ જે આ વધારે ફી જે સ્કૂલો સાથે મળીને મિલી ભગતથી ઉઘરાવી છે તેની જો વાત કરવામાં આવે તો એક નિયત ફી નક્કી કરેલી હોય છે, પરંતુ ઘણીવાર અત્યારની જ આપણે જો વાત કરવામાં આવે તો સ્કૂલો જે છે તે જ્યારે ફી નક્કી થતી હોય છે તે પહેલા જ જે ફી હોય છે તે ઉઘરાવી લેતી હોય છે। ને જો ઘણી બધી સ્કૂલોની જેમ વાત અત્યારે સામે આવી છે, જેમ પ્રાઇવેટ સ્કૂલો જે છે, જેમાં અત્યારે હાલ ગાંધીનગરની એક સ્કૂલને જેણે કહેવાય છે કે 4.5 લાખ ફી મંજૂર તે લોકોની કરાઈ છે। તો ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી ફરિયાદ ઉઠી છે, જેના કારણે થઈને એફઆરસી કમિટીના આજે સભ્ય જે છે છેલ્લા 10 મહિનાથી તેઓ એક માત્ર સભ્ય હતા। બીજા 3 સભ્યની કમિટી હતી, પરંતુ 2 સભ્યો જે છે તેઓ રિટાયર્ડ થઈ ગયા છે અને અત્યારે હાલ ભરત પટેલ જે છે સીએ ભરત પટેલ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। જેવી એફઆરસી કમિટીને જાણ થઈ કે આ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે, ખાનગી સ્કૂલોની સાથે મિલી ભગત કરીને જે કહેવાય છે કે ફી વધારીને વાલીઓ પાસેથી વધારે ફી ઉઘરાવવામાં આવી રહી છે। કારણ કે સ્કૂલો એવું કરી રહી છે કે જ્યારે એફઆરસી કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે તેઓ જે છે તે ફી નક્કી થાય તે પહેલા જ વધારે ફી ઉઘરાવી લેતા હોય છે ને આવું કરીને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની જે કટકી જે છે તે આ ભરત પટેલે આચરી છે, જેના કારણે થઈને તાત્કાલિક એની સામે એસીબી તપાસ કરવાની માંગ પણ ખાસ ઉઠી છે। જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ફી નક્કી કરતી વેળાએ ટકાવારીની જે મોડસ ઓપરેન્ડી હોય તેનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। વધારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ ઝોનના જે બાળકો જે છે તેમાં મોંઘા શિક્ષણમાં ધકેલનાર એફઆરસીના સભ્ય સામે એસીબીની તપાસ એટલે કે ભરત પટેલ જે છે તેમની સામે ખાસ કરીને એસીબીની તપાસ થાય અને અત્યાર સુધીમાં કેટલી સ્કૂલો સાથે તેમની સાંઠગાંઠ છે અને કેટલી સ્કૂલો સાથે મળીને તેમણે ફી વધારો જે છે તે કરી દીધો છે। કારણ કે ઘણીવાર આવી બધી બાબતો જે છે તે સામે નથી આવતી। પ્રાઇવેટ સ્કૂલો હોય છે તે અને એફઆરસી કમિટીની મિલી ભગતના કારણે થઈને વાલીઓ જે છે તે લોકો હેરાન પરેશાન થતા હોય છે। કારણ કે જે પ્રમાણે એક વાત સામે આવી કે ગાંધીનગરની એક સ્કૂલ જે છે તેની 4.5 લાખ ફી નક્કી કરી, એટલે 4.5 લાખ વિદ્યાર્થીઓના જ માથે છે, વાલીઓના જ માથે છે। તો આવી રીતનું એક કૌભાંડ જે છે તે આચરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ આ જે વ્યક્તિ જે ભરત પટેલ જે છે સીએ ભરત પટેલ તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આગળની તપાસ જે છે તે એસીબીને સોંપવામાં આવે તેવી પણ એક માંગ ઉઠી છે। જી આજે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે એફઆરસી સભ્ય ભરત પટેલે કટકી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બીજી તરફ એસીબી તપાસની માંગ ઉઠી છે। અમદાવાદમાં એફઆરસી સભ્યની હકાલપટ્ટી